કરી વડોદરાની તો શ્રી જગદીશ ફરસાણમાંથી ભાખરવડી ગ્રાહકે ખરીદી અને ભાખરવડીમાંથી ફૂગ નીકળ્યો હોવાના સમાચાર છે। આ અંગે કમ્પ્લેન નોંધાઈ છે। ઘરે જઈને ભાખરવડીનું બોક્સ ખોલવામાં આવ્યું તો તેમાંથી ફૂગ મળી આવી છે। વડોદરા એસટી ડેપો પાસે આવેલી છે શ્રી જગદીશ ફરસાણની દુકાન અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ પર હવે સવાલો ઉઠી રહ્યા છે। ગ્રાહકે આ ભાખરવડી ખરીદી હતી, ઘરે જઈને ચેક કર્યું, બોક્સ ખોલ્યું તો એમાં ફૂગ દેખાઈ આવી છે। તો અખાદ્ય જથ્થો અને ક્યારેક મિશ્રિત ખરાબ ખાણીપીણીની આ પ્રકારની અનેકો ફરિયાદો, કમ્પ્લેન્ટ્સ થતી આવી છે। ત્યારે વડોદરામાં ફરી એકવાર આ પ્રકારનો બનાવ બન્યો છે। જગદીશ ફરસાણમાંથી ખરીદેલી ભાખરવડીના ફૂગ મળી આવે। ગ્રાહકે વડોદરા શ્રી જગદીશમાંથી ખરીદી હતી ભાખરવડી અને ઘરે જઈને ભાખરવડીનું બોક્સ ખોલ્યું તો તેમાંથી ફૂગ નીકળી છે। વડોદરા એસટી ડેપો પાસે આવેલી છે શ્રી જગદીશ ફરસાણની દુકાન। સંવાદદાતા પ્રશાંત ગજ્જર ફોન લાઈન પર છે। પ્રશાંત, આ પહેલા પણ આવું બની ચૂક્યું છે, ફરી આ પ્રકારનો બનાવ બન્યું છે, શું કહેવું છે? બિલકુલ વડોદરા મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી છે। વડોદરા શહેરની અંદર અવારનવાર રેસ્ટોરન્ટમાંના ફૂડમાંથી જીવાતો નીકળવી, મરેલી ઘરોડી નીકળવી તેવા બનાવો બની ચૂક્યા છે। ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે। વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી જગદીશ ફરસાણમાંથી એક ગ્રાહક દ્વારા ભાખરવડીનું પેકેટ ખરીદવામાં આવ્યું હતું। જે ભાખરવડી ઘરે જઈને જોતા તેની ઉપર ફૂગ આવેલી હતી। ફૂગવાળી ભાખરવડી લઈને જ્યારે ગ્રાહક ઘરે ગયો છે તે વખતે તેને ટ્વિટર અને FSIને બી કમ્પ્લેન કરી છે ઓનલાઈન। ત્યારે વડોદરા શહેરની જે પાલિકા તંત્ર છે, પાલિકા તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, પરંતુ આવી રેસ્ટોરન્ટો છે, ફરસાણની દુકાનો છે, ત્યાં ચેકિંગ હાથ નથી ધરાતું અને અવારનવાર આવી જીવાતવાળી અને ફૂગવાળી જે ફૂડ છે એ સામે આવતું હોય છે। તે પાલિકા તંત્રની ગંભીર બેદરકારી છે। શાંત, તમામ માહિતી આપવા માટે